કૃષ્ણ કનૈયાનો ભાવ ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાની સવાર થઈ ગઈ ને મિત્રો. સવારની અંદર આજે આપણા બ્લોગની શરૂઆત થઈ છે 9 વાગે. અને મિત્રો હું રાતે લેટ ઉઠતો હતો એટલે સવારની અંદર ભાઈ આપણે લેટ ઉઠવું પડે મિત્રો. એટલે 9 વાગે ઉઠી ગયો હું આજે. અને ભાઈ આપણે પછવાડે તમને કેરી દેખાતી હશે તો મિત્રો મસ્ત મજાની કેરી આવી ગઈ છે આપણા આંબાની અંદર કાશી. તમે જોઈ શકો છો ભાઈ. ખાવી હોય તો કોમેન્ટ કરી દેજો. નાનો એવો હવે આપણે ડિલિવરી કરી જશું. હોમ ડિલિવરી છે મિત્રો અહીંયા કેરીની. તો હાલો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. થઈ ગયા છે બહાર ને તડકો થઈ ગયો છે ભાઈ એક નંબર. તમે જોઈ શકો છો ભાઈ. અત્યારમાં ક્યાંય જપ લેવાતો નથી મિત્રો. એવો તડકો થઈ ગયો છે. હવે ગીની જરે છે તો એવું બધું હાલે છે. ચાલો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મિત્રો આપણે ભાઈ વાગી ગયો છે બપોરનો 1:30 અને ભાઈ ફૂલ તડકો થઈ ગયો છે મિત્રો તળમદાર. ને આપણે આયલા જઈએ ભાઈ અત્યારે બગોદર બાજુ. કેમ કે આપણે જવાનું મિત્રો સામાન લેવા માટે દુકાનનો. એટલે જોઈ લે પગ ઉપર પગ સડાવી લીધો એટલે મીટર કામ કરતું છે. અફડે છે ભાઈ મિત્રો. આ ખોટી મીટર કામ નથી કરતું એટલે કંઈ દેખાડે નથી શકતો. તો ભાઈ અત્યારે માણસ એના મિત્રો માણસને કઈ પૂરો નથી. ભાગદોડ જ ચાલુ હોય આપણા નદી. મિત્રો ફૂટી આવા બળબડ થાય છે. તો હાલો મળીએ આપણે હવે બોગવદર પૂગીને પછી મિત્રો. બોગવદર પૂગી આવ્યા બસ સ્ટેન્ડ ઉપર ભાઈ એજન્સી માલ લેવા માટે. મિત્રો અહીંયાથી હવે આપણે માલ લઈએ છે. તો હાલો માલ કાઢી ગયા ભાઈ. બીડીઓ તમામ રબલાના મોફાની. તો હાલો મળીએ હવે આપણે માલ લઈ લઈએ પછી મિત્રો. હાલો મિત્રો તો આપણે બોગવદરથી ઘરે પૂગી આવ્યા છે ભાઈ સામાન લઈને. ભાઈ રોડ ઉપર તો કંઈ હાવ જપ નહોતો લેવાતો. એવી ગરમી ને એવો તડકો ને એવી લૂ હતી મિત્રો. લૂના હાવ વડકા ભરાતા હતા. આપણે ઘરે પૂગી આવ્યા ને તો ભાઈ અત્યારે પંખો ચાલુ હોય ને તોય પણ મિત્રો અહીંયા ગરમી થાય છે ઘરની અંદર. તો હવે આપણે 2-3 કલાક આરામ કરી લઈએ. મળીએ પછી મિત્રો. ખેતરની અંદર ભાઈ નવીન ચીજ વાવેલી છે ને વાવેલું છે ઈતલ્યું. આમાં ઈતળું એક નામ લેવાય છે મિત્રો. તો વાવેલું છે અને ભાઈ આને પછી એના રાપેથી ઓલું કરે એટલે ખાતર થઈ જાય મિત્રો. આ ઈતળું તો પેલા ભાઈ કેટલો જાય મજૂર કે વિડીયો હમું કરજે. મેં કીધું વાંધો નહીં ઉતારી લે. મિત્રો આવો કોમેન્ટ કરી દેજો કોઈના ફલામાં વાવેલું છે કે નથી આવું મસ્તીનું. આપણે સુસીના પાંદડા જેવા પાન છે ખાલી. આને પછી રાપલે એટલે ખાતર થઈ જાય એમ કહે મિત્રો. ખાસું ખોટું તો રામ જાણે ખાતર થઈ જતું હોય કે નહીં. ખેતરમાં આ જ વાવેલું છે. તમને જ્યાં લગણામાં નજર પૂગે છે ત્યાં લગણ મિત્રો આ જ વાવેલું છે આની અંદર ખેતરની અંદર. અડધામાં આમાં કાંટો થયો છે મિત્રો. અડધામાં આમાં ઓછું થયું છે. ઓછું જાજુ એવી રીતના છે. કંઈ બહુ વધારે છે નહીં. આખા ખેતરમાં વાવી દીધું મિત્રો. કંઈ ઉપાધિ જ નહીં. ઉપાધિ વિનાનું બધું. આપણે આવેલા જઈએ છે ભાઈ વંડી ઉપર.
હજી બધા ગલુડિયા હતા ને ભાગી ગયા હતા. ને મિત્રો ઓલી જે પીરી કૂતરી હતી મિત્રો એની તો પહેલાં ડેથ થઈ ગઈ હતી. ઓલી પછી કાળી કૂતરી હતી એની પણ ડેથ થઈ ગઈ હતી. ને અત્યારે મિત્રો આ એક કૂતરી છે ને આ શેરું આપણો है ना भाई. एक पोपियो है. पोपिया में तो हजी झीणको है. पोपियो तो मित्रों फाल આવ્યો है भाई. જોઈ લ્યો કેરિયું. અત્યારે આંબામાં તમને જ્યાં નજર પૂગે ને કેરિયું જ દેખાય મિત્રો. અને આમાંય પાછા આંબા ઉગી ગયા છે મિત્રો. આમાં હે ને અમે ખાલી ખાઈને ગોઠડી નાખી હતી. અને ભાઈ આ કેરિયું થી મિત્રો દેહી કેરિયું હે. હાવ કેસર બેસર નથી, આખું હોય આ. તો ખાવાની એવી મજા આવે મિત્રો પાકે પછી. જો ભાઈ મસ્ત મજાના ફૂલડા ને મિત્રો ખાટી એવી થાય. તો આ મસ્ત મજાના ફૂલડા છે આપણી ઘરે. ભાઈ હવે બદામનો તો જમાનો ગયો મિત્રો. હવે બદામું ગયું મિત્રો. આપણે આ વિડીયો આજ પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ને તમારે બીજો વિડીયો કેવો જોવો હોય જરી કોમેન્ટ કરી દીજો. બાય બાય. જય શ્રી રામ.